ભરૂચથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખબર ગુજરાતની અંદર કે પશ્ચિમ વિસ્તાર દહેગામ ચોકડી નજીક સુકૂન બંગલોઝમાં સાઉન્ડ સિસ્ટમના અવાજને કેન્દ્રમાં રાખીને મોટો વિવાદ સર્જાયો છે। પોતાના ઘરમાં મોટા અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડતા પાડોશીને માત્ર અવાજ ધીમો રાખવા કહેનાર હાર્ટના દર્દી 50 વર્ષીય અયુબભાઈ ઇબ્રાહીમભાઈ પટેલ પર પાડોશી યુવતી દ્વારા અજાણ્યા વ્યક્તિઓને બોલાવી માર્યાના ગંભીર આક્ષેપો થયા છે। મારા મેરેજ હતા, હું સોંગ વગાડતી હતી તો સાંભળેવાળો માણસ મને આવીને એવું કહે છે કે અવાજ ધીરો કર। એકચ્યુઅલીમાં વોલ્યુમ ઓછો જ હતો તો પણ એ માણસ મને રોજ આવું કરે છે કે વોલ્યુમ ઓછો કર, તો મેં વોલ્યુમ પણ ઓછો કર્યો। તો પછી એ માણસ મારા ગેટ પાસે આવીને મને ખેંચી ગયો અને 2-3 ટમાચા માર્યા ને પછી મારા ફિયોન્સે મને આવીને બચાવવાની કોશિશ કરી તો એમને પણ જાંઘ પર એમને બચકું ભરી લીધું ને મારામારી થઈ। તો અમે પોલીસ સ્ટેશન ગયા તો પોલીસ સ્ટેશનમાં મને એવું કહેવામાં આવ્યું કે હમણાં તમે સાઈડ પર રહો, પછી તમારી કમ્પ્લેન લખવામાં આવશે। પછી અમે લોકો સાઈડ પર નીકળી ગયા તો ત્યાં એ જે માણસ પહોંચી ગયો તો એ માણસે ત્યાં નાટક ચાલુ કરી દીધા। તો એ માણસ ત્યાં નાટક કરવા માંડ્યો તો પોલીસ સ્ટેશને અમારી કમ્પ્લેન ના લખી ને અમને ત્યાંથી કાઢી મૂક્યા। મને માથામાં પણ વાગ્યું છે, અંડર પેટમાં પણ એને માણસે મને માર્યું છે, તો મને દુખાવો પણ થાય છે। આજરોજ હું મારા ઘરે પીપલિયાથી વાગરાથી ભરૂચ આવતો હતો ત્યારે રસ્તામાં મને મારા ભત્રીજાનો ફોન આવ્યો કે કાકાની સાથે આવો બનાવ બન્યો છે કે એમના ઘરની સામે કોઈક ટેપ વગાડતું હતું જોરથી, એટલે એમને એવું કહ્યું કે ભાઈ આ વારંવારનું તારા ત્યાં છે પ્રોબ્લેમ, તો ભાઈ તું આ ટેપ તું